ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને એરપોર્ટ પર પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી વિદાય. ફ્રાન્સની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠકમાં વિવિધ મુદ્દે થશે ચર્ચા. ફ્રાન્સના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ માર્સેયમાં નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આ બંને દેશોની સંસ્કૃતિ, અર્થવ્યવસ્થા અને પરસ્પર સંબંધોને આપશે મજબૂતી. ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર સાઇટનું કર્યું નિરીક્ષણ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એરો ઇન્ડિયામાં ડિફેન્સ ઇનોવેશન અને એરોસ્પેસ ટેકનોલોજીમાં ગ્લોબલ લીડર બનવા પર મૂક્યો ભાર. કહ્યું, આત્મનિર્ભર ભારતની પહેલમાં સીમાઓની મહત્વની ભૂમિકા. વિવિધ દેશોના સંરક્ષણ મંત્રીઓ સાથે કરી દ્વિપક્ષીય બેઠક. ઓગણીસો 84ના શીખ વિરોધી રમખાણોમાં 40 વર્ષ પછી ન્યાય. દિલ્હીમાં શીખ પિતા અને પુત્રની હત્યા મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને રાઉઝ રેવન્યુ કોર્ટે ગણાવ્યા દોષી. 18 ફેબ્રુઆરીએ સજા પર થશે દલીલ. મહાકુંભમાં માઘ પૂર્ણિમાના માઘ સ્નાનમાં ભક્તિ અને આસ્થાનો વિક્રમ. આજે 2 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. યોગી સરકારે કર્યા વ્યાપક પ્રબંધ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજ જંકશનનું કર્યું નિરીક્ષણ. મોંઘવારીના મોરચેથી રાહતના સમાચાર. જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 5 મહિનાના નીચલા સ્તરે. જાન્યુઆરીમાં મોંઘવારી દર 4.31%, જ્યારે ડિસેમ્બર 2024માં મોંઘવારી દર હતો 5.22%. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ. ગેરકાયદે વસવાટ કરતા 50 બાંગ્લાદેશીઓની ધરપકડ. એક સગીર બાળક સહિત 16 બાંગ્લાદેશીઓ કરાયા ડિપોર્ટ. ગુજરાતમાં મિલેટ ક્રાંતિ. માત્ર 2 દિવસમાં જ 2.93 લાખ નાગરિકોએ લીધી મિલેટ મહોત્સવની મુલાકાત. મહોત્સવમાં ₹1.62 કરોડની કિંમતના મિલેટ, પ્રાકૃતિક ખેત પેદાશો અને મિલેટ વાનગીઓનું થયું વેચાણ. અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની વનડે શ્રેણીમાં ભારતે ઇંગ્લેન્ડનો કર્યો વ્હાઇટ વોશ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડ 214 રને ઓલ આઉટ. તો મેચ દરમિયાન 20,000 પ્રેક્ષકોએ અંગદાનની પ્રતિજ્ઞા લઈને રચ્યો ઇતિહાસ.